હું કઈ નથી હાણી નૈના બેન આખરી આવશે જલેબી ખાઈ ગયા ખાનદાની ગુલાબ બે છાટા રહ્યા નથી અને થેલી લઈને આયલા નથી. પંચરુષિ પંચમી ગુણ પદ્મા પંચમી ગુણ પદ્મા પંચતત્વ ત્યાં સોગીએ પંચતત્વ ત્યાં સોગીએ પંચે. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો, દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને આજે છે દશેરા ને અંજુને આજે પાયણા કરવાના છે ને અંજુ જો રિહાણી ક્યારની ઉદાસ બેઠી. વરસાદ રહી ગયો, હું આગળ લઈ દો, શાંતિ રાખજે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું કઈ નથી હાણી. હવે 9 દિવસ માતાજીને મસ્ત આરાધના પૂજા ઉપવાસ ને કર્યા. હજી 2 દી મને તમે કયો ને કે એકટાણા કરવાના તોય હજી હું કરી લઉં. બરાબર. ખાવા હાટું તો કોઈ દી રેહાવાનું જ નહીં. મળે તોય ભલે, ન મળે તોય ભલે. બરાબર ને? રોજ એક ટાઈમ ખાઈને એકટાણા કર્યા ને નહીં તો કેવી હોય ઘરવાળી? ખાધોકડી હોય. અમારે ઊંધું છે, મારા ઘરવાળો ખાધોકડો છે ને એટલે એમાં આવી ગયું બધું. ને ધારા બેન જો હજી હુતા છે, બાય હુતા છે. હરખાઈ તો બાને ને ધારાને છે ખરેખર. કોઈ જાતનું કઈ ટેન્શન જ નહીં. બિંદાસ જ્યાં લગી આરામ કરવો હોય ત્યાં લગી કરવાનો. કામ મનમાં હોય તો ઘરના કામ કરવાનું, નહીં તો રે મસ્ત ખાવ પીવું મજા કરો. જિંદગી તો હોવી જોઈએ. મને આ સુખ ક્યારે મળશે? હજી તો મારે 25-30 વર્ષની વાત છે. કા તો જિંજારિયો જીવડો છે. હા, ઈ વાત છે. આજે મારા ધારણ ની અંદર ઉડી ગયા. મારા જંજારી જીવડો ઉઠ્યો છો. બેન જય શ્રી કૃષ્ણ. હા રાધે મમ્મી રાતે ધારણ ગમે તે બોલાવते એમ જ હે. હા, ગઈઠી થાય જો. ઈ તાર પપ્પા ને ન ખબર હોય ને હું જુવાન ને જુવાન થોડી રહી. હા કેને તો એ હુઈ જાજે હો. હા, તો હું આરામ કરી. બારે જઈને દીકરાની વહુ આવી ગઈ તો બા આરામ કરે તો મારે માનવની વહુ આવશે તો હું આરામ નહીં કરું કેમ? બાકી આવું બધું ધારણ શીખવાડે પણ એને જ ખબર પડતી. આપણે આવડા હતા કઈ ખબર જ ન પડતી. કા સાહેબ? તો હાલો બેન, ચોઘડિયું મુહૂર્ત બે સારું છે. તો હવે બ્રશ કરો, પછી બાને જગાડું હાલો અને મસ્ત મસાલા વાળી હું ચા મૂકું. ચા તૈયાર થાય ને ત્યાં સાહેબ લઈ આવ્યા અત્યારમાં ફાફડા ને જલેબી. કેમ કે આજ તો વણેલા ગાંઠિયા કે મળશે નહીં. મળશે તો લઈ દેશું, કોશિશ હા, કરજે. મળે તો લઈ આવવાનું. કેમ કે મને વણેલા ઘરવાળી ગાંઠિયા કોક દી વસ્તુ માંગે વર્ષે એક ફરી, પણ તેદી જ માંગે કે તેદી મળે ને. પોરે એવું થયું તું, જલેબી ખાવાનું મન થયું તું, ખબર છે? આ હલ્દી જગ્યાએ હવા ગયેલી. ક્યાંય જલેબી જ નહીં ને એક જગ્યાએ હતી ને તો ન્યા હાવ આમ પોચી પડી ગઈ. એટલે એવી જલેબી ભાવે ને એટલે ક્યારેક એવું બની જાય કે આપણે ખાવાનું મન થયું હોય ને એ વસ્તુ આપણે મળે જ નહીં. કઈ વાંધો નહીં. એટલે એવી ઈચ્છા કે એવું મન રાખવાનું નહીં કે ગમે ત્યારે ખાવાનું મન થાય ને વસ્તુ મળે નહીં. બરાબર ને? તો હારું હાલો, અમારા દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે ને. અમારા દિવસની શરૂઆત ખાવાથી જ થાય. ખાવું ખાવું ને ખાવું. અમે ખાવા હાટું જ અવતાર લીધો છે. હંધાઈ ખાવા હાટું જ અવતાર લીધો. પૈસા ભેગા કરીને શું કરવાના? હાલો તો ઉડાડો ને. કા ઉડાડતા નથી તો બેંકમાં જમા કરો. ઉડાડો તો જ નહીં હાલે. એ તો મારા બાપા ના પાડી ગયા. તો બાપા ને માં બધાય ના પાડે. કેવું હેલું છે સાહેબ, એ કરવું અઘરું છે. એમ નથી. આજે હંધાઈ વિચારે ને કે આ મારું છે મારું છે, હું મારું ક્યાં કરું? આપણું છે. આપણું તો જોયું ને. એ બધાયમાં ભાગ. વાહ તો કે મારો ભાગ, વાહ તો કે મારો ભાગ, પછી તો હોય જ ને. સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કેજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. અને ફટાફટ સાહેબ જાય, જલેબી અને ગાંઠિયા લઈ આવે. પછી તમે બધા આવી જાઓ દશેરા કરવા અને ગરમા ગરમ જલેબી ગાંઠિયા. એક નવો ધંધો હુઈજો મને. આજે હમણાં ભાવો છે ને ભાવ એક મંદિર નાખી લે. કૃષ્ણ ભગવાન કે હનુમાન દાદા નું મંદિર એક
કઈ નવો ધંધો નથી કરવો, અત્યારે જે કરતા હોય ને હાલો કરો. જય જાઓ. માતાજી. જય માતાજી. હાલો ફ્રેન્ડ, તો ગરમા ગરમ જલેબી ગાંઠિયા આવી ગયા છે, પણ બા ને ધારા બે હજી હુતા છે, બે માંથી એક કોઈને ઉઠવું નથી. તો હાલો હવે અમે નાસ્તો કરી લઈએ ને પાયણા કરી લઈએ, જેના નસીબમાં હોય એને મળશે, બાકી કાળ તાજી રોટલી તે તાજા ગાંઠિયા. આવું છે, હું ઉઠાડીને થાય કે પણ મારી દીકરી બે ઉઠતી નથી, એના હું તો ભલે હુતા. અને જો અહીંયા આપણી મસ્ત મસાલા વાળી ચા પણ તૈયાર જ થઈ ગઈ છે. હાલો તારે તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા. ક્યાં વણેલા? હા હજી એક વખત જગાડું તારે? એ દારા, મારે કઈ કામે ન થાય, મારે તો બેહવાનું. બેહો, શાંતિથી બેહો તમ તાર. હા તઈએ આ ઘડિયાળ નો કાંટો હવા નવે પહોંચી ગયો. તો હાલો આવી ગયા છે ગરમા ગરમ બનેલા ગાંઠિયા ને જલેબી. ગરમા ગરમ લઈ દઈશું પાછી. હાલો હાલો તો આવી જાઓ બધા દશેરા સ્પેશિયલ વણેલા ગાંઠિયા ને જલેબી અને સંભારાનો નાસ્તો કરવા. હું કેમ આ ગાંઠિયા વાળા કેટલા જણા છે ને કેશોદમાં, હંધાઈના નામ આવડે આપણને. આપણે કોઈ દુકાન ક્યાં મૂકી જ છે? હમ આપણે જે ગાંઠિયા લેવા જઈએ તે નવી જ દુકાન હોય, બધાનું ટેસ્ટ કરવા હોય. ગાંઠિયા કોણ હારા બનાવે, ક્યાં વધારે સંભારા મળે, ક્યાં વધારે ચટણી આપે. પેલા ફાઈના કર્યો. રાધેશ્યામ રાધેશ્યામ, જય માતાજી. લાંબી આયુષ્ય આપે, ઘરવાળાને હેરાન ન કરે, ડાઈ થઈ જાય. કાલ તો બહુ કહેતા હતા ને કે અમે ગાંડા ગોળ્યા નથી. બેન હાલ ને હે અંજુ, એ દારો જો અંજુ? ના પડે. હા તું પહેલેથી જ ગાંડી હતી કે આ આવ્યા પછી થઈ? પેલા તો ડાઈ જ હતી હું. ગાંડી જોઈ તો પાકું જ છે ને. હા હાલીને પણ થઈ. હાલો હાલો કાજરા જો તો બાને બે માંથી કોઈ હલતું નથી મા દીકરી. સારું હાલો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ. અવાજ આવે બીજા પાડોશે કોક જલેબી ખાય છે, અવાજ આવે. હું તો કહું હું કેવું હોય છે. નૈના બેન આખરી આવશે, હા. જલેબી ખાઈ ગયા. આપણે એક વર્ષ બનાવી હતી ખબર છે? પોર બનાવી હતી કે આગલા વર્ષે બનાવી હતી? આગલા વર્ષ મેં તો આજ વખતે કીધું હતું, પણ સાહેબ કે નહીં મહેનત નથી કરવી, તું થાકી જાય, તું હેરાન થા, એના કરતા હું ગરમા ગરમ લઈ આવું. કા કેવો અવાજ આવે ને ખડ બોલાય. નહીં તમે ખાઓ. જા અરે વાહ, ચાખવામાં મને એમ છે કે આટલી પૂરી થઈ જાય. બે ચાખવાની હોય, મારે ખાવી ન હોય, ચાખવાની બે જ હોય. બેન તારે તો હાચે ને ખાવાનું નથી કા તરેલું ને ખોટી તને હું સલાહ કરું. તારા બેન ચા બિસ્કિટ જ ખાવાના છે. જો તું ફ્રેન્ડ જલેબીની સુગંધથી ને અવાજથી નૈના બેન તો ન આવ્યા, પણ અમાર બા ઉઠી ગયા. જો બાને ખબર પડી ગઈ કે મારો દીકરો જલેબી ખાય. બાને ઉઠાડીને થાય કે તો ન ઉઠ્યા. બા જલેબીનો અવાજ ન્યા લગી આવ્યો તો સુગંધ આવી હતી જલેબીની. બરફ પછી કરજો. હાલો બાન ક્યાં દાંત છે? બે જા બ્રશ પછી કરજો. હાલો તો સાહેબ આયલા છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. હવે હું લઉં ઘરના કામ ધીમે ધીમે. કા ફોન ભૂલાય નહીં એવું તો બને નહીં. કા ખાનદાની ભૂલક ભૂલી જાય છે. ખાનદાની જોરની જગ્યાએ ખાનદાની ભૂલકણા. કા હાલો ફ્રેન્ડ, તો સવારના બધા વાસી કામ થઈ ગયા છે ને અમારા મીઠુડા બેન મસ્ત એવા જો તૈયાર થઈને બેસી ગયા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
કેમ છે? સારું છે ને? વાંધો નથી ને? ગળું દુખે હવે? ઓહો હો, મને નહોતી ખબર ઉધરસ ખાય તો ગળું દુખે. ગળું દુખે? ઓહો બાપા, તો ઉધરસ નહીં ખાવાની એટલે ગળું ન દુખે. આ લાકડી ગરમ પાણી કરી દેવો. અને ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. અને મારા બા જો અહીંયા ઇન્દોરે ઝૂલે છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું ગઈ વરસાદ? શું ગઈ કઈ કયો? કઈ કયો? તમારું ન હાલે એમ કે જરાક હવે વિરામ રહ્યો. આજ 5-6 દી થયા મારે બહાર નથી નીકળાતું. એમ કે હું ડબ્બામાં પુરાઈ ગઈ, મારે ઘેરે આટો મારવા જવું. આટો મારો તો ઠીક કે ન જવાય કાંઈ આને બીજી ગરમીમાં ન બિચારીને જવાની. બા આવડે તમે એની 2 દીની કરો તો ગરબીમાં રહી એટલે તો પૂનમ ને ઇનામ મળી જાય. પણ જેને જેને આ પ્રાઇવેટ ગરબી કરી પછી બધાએ નવી ચણિયા ચોરી લીધી છે, પછી મારા જેવા વિચાર્યું હોય ને કે હા ભાડે ઘરની કે હું પેલા 5 દિવસ છે ને પોરની ચણિયા ચોરી પેલા છેલ્લા 5 દિવસે હું નવી નવી ચણિયા ચોરી પહેરી. એ બધાની ચણિયા ચોરી પડી રહી ને, હવે પોર પહેરવાની રહી ને એનો કેવો જીવ બળતો હોય છે, હિસાબ કરો છે. એટલે જ છે ને હું ચણિયા ચોરી ખરીદી કરતી નથી ને કઈ રમવા જાતી નથી, ખોટો જીવ બાળવો ને. મારી પાસે 2 ચણિયા ચોરી છે, આજ 5 વર્ષ થયા, એક વાર પહેરી એને સેટીમાં મૂકી દીધી. માંદા પડવા એ કરતા ઘરમાં હારા. તો પછી એટલે એના આપણા કરતા તો આ પ્રાઇવેટ ગરબી વાળાને જેને ચણિયા ચોરી લીધી ને એને વધારે એ બિચારા દુખી દુખી દારિયા થઈ ગયા. તો એવું બધું છે. તમારે બધા શું કહેવાનું છે કેજો. ખરેખર તમે નવી ચણિયા ચોરી રાખી હતી ને છેલ્લે 5 દિવસ પહેરવા હાટું, ન પહેરા ને ન જ પહેરા તો સારું. હાલો મળ્યા થોડીક વાર. હાલો ફ્રેન્ડ, તો આ બાજુ મેં દાળ ભાત બાફવા મૂક્યા છે. તો દાળ ભાત બફાઈને ત્યાં સુધીમાં શાક સંભારાની તૈયારી કરી લઈએ અને પછી બાકીની બીજી રસોઈ બનાવીએ. પણ તમને કોણે કીધું તું જવાનું? 2 છાટા રહ્યા નથી અને ઠેલી લઈને આયલા નથી. આ પલરીને તો આવ્યા. હા મને દેખાય પલરીને આવ્યા. આ જો હવે આ માથું કોરું કરો. અમાર બાને જો ઘરમાં હક ન થાય, વરસાદ રહ્યો નથી, ભાગ્યા નથી. જો આ પલરી ગયા દેખાય ને જો આ દુકાને જવું પડે. વરસાદ આવે કે વાવાઝોડું આવે કે ગમે થાય પણ દુકાને અમારે જવું પડે. એમાં ન હાલે કાબા. બેન તું જમીન આવતી રે કા? ધારાબેન ને આજે માસીન ઘરે જમવા જવાનું. એ બેન પાણી નથી મૂકવું હાલો. તો ધારાબેન ગયા તા ને વળી પાછા આવતા રહ્યા. હે એટલે તું આવતી રહી કા? એ કે હું ઘરે જઈને કાર્ટૂન જોઉં નહીં. અરે તને અત્યારે માસીન ઘેર કંટાળો આવતો તો બહુ કેવાય ધારા. હાલો ધારાબેન ને છે ને કાર્ટૂન જોવા હતા એટલે ત્યાંથી આવતી રહી. હવે પાછી જાય. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:45 વાગ્યાનો. બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર. તો આવી જાવ બધા બપોરા કરવા. અને બપોરામાં છે ચોરા બટેટાનું શાક, દાળ ભાત, રોટલી, કાચા ટમેટા મરચાંનો સંભારો, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. ને આજે 3-4 વર્ષે અમારા ઘરમાં દશેરાની મીઠાઈ આવી છે. તો જો દશેરા આવી ગયા છે તો આવી જાવ બધા બપોરા કરવા. ને અમારા બા દુકાને ગયા હતા ને વરસાદમાં પલરા નહોતા તો ગરમી બહુ થતી હતી ને સાહેબ. એ બા કે હું કે સાડી બદલાવીને ગાઉન પહેર લો. ખબર તમને? જરાય નતા પલરા તો ગાઉન શું કામ કર્યું તમે? જાવ એટલે જાવ. મને કે દુકાને જાવ, વરસાદ આવે એ કે નથી આવતો, ઝરપરીઓ આવે કે પછી મને કે માર્કેટમાં તો અહીંયા કે એટલે પાણી હતું. જઈ ને તમે એમ છે બધું. હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 5 વાગ્યાનો. રોંઢાના ચા પાણી પીવાઈ ગયા ને અમારા બા એ થેલા ભરી લીધા છે. હવે બા જાય છે એની ઘરે. નવરાત્રીની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એટલે અમારા માતાજી એને થાનકે પધાર્યા. તો હવે બા જાય છે ને ઘરે. 2-3 દિવસ થયા તો બા ઘેર નથી ગયા ને તો હાવ આમ કેમેય થાય કાબા. જલ્દી ઘેર જઈ આવું. જય આવો જાઓ. હાલો અમારે કઈ રોકાય નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વરસાદ રહી ગયો છે તો બા જાય છે જો એની ઘરે.
ધીરે હાલજો આમાં યા, જય શ્રી વરસાદમાં. કૃષ્ણ. હા. પાણીનો નીકળે તો હું આવે લોકો ચાલે કામ હોય તો પછી ફોન કરજો. હજી ફોન કરવા પડ્યા. હા એ રિપેર થાય તો એમ હાલો આવજો. હા. તારાબેન તમને આજ નીંદર ન આવી? કેવી હેરસ્ટાઈલ વાળવી? આ ધારાએ જો મારા હાલ હવાલ કેવા કર્યા. ઈ આની આખું બપોર છે ને આ હેરસ્ટાઈલ વાળવામાં કરી. આમાં એક ચોટી દેખાતી હોય ને તમને તો તમે મને કેજો કમેન્ટમાં ક્યાંય ચોટલી દેખાય? હું ભગવાન કે ભગવાન? હા હા બેહી જા, આઈ બેહી જા. તો મારે કઈ કામ કરવું કે ન કરવું? હા તો હવે હું અત્યારે નવરી જ છું. જો રોંઢાને ચા પાણી પીવાઈ ગયા બરાબર. હવે જોઈએ ધારાબેન કેવી હેરસ્ટાઈલ વારે. તમે કેજો કમેન્ટમાં આમાં હેરસ્ટાઈલ દેખાય કે નહીં જોઈએ બરાબર. આ બની જાય ને પછી દેખાડશે હો. એટલે ત્યાં લગી તમે રાહ જોઈને બેજો, ક્યાંય જાતા નહીં. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો ને જલ્દી જલ્દીથી હાલો કમેન્ટ કરી દો ને લાઈક તો કરીને જ જાજો બરાબર. તમારે હેરસ્ટાઈલ વરી જાય પછી બતાવું. હાલો ફ્રેન્ડ, તો ધારાબેન હેરસ્ટાઈલ વારતા હતા અને ખૂંચું કરી ને કઈક ફંદા કર્યા પણ હેરસ્ટાઈલ ન વરી એટલે કંટાળી અને ખીજાણી અને પછી જો રમતી રમતી હુઈ ગઈ. તો ધારા હુતી છે અને મારે છે ને આ ઢગલો ફૂલ વારવાના છે કેમ કે વરસાદ રહી ગયો છે ને તો ફટાફટ આ બધા ફૂલ વારી અને ભેગા કરી લઉં કેમ કે દી હાથમી જાય ને તો પછી ફરિયા નહીં વરાય. તો હાલો ફટાફટ પેલા ફરિયા વારી લઉં. હાલો સાહેબ દુકાનેથી આવી ગયા છે ને સાહેબ પલળીને આવ્યા છે. ચાલુ વરસાદ આવ્યા. વરસાદની રાહ જોતા હોય ને કે ધીમો પડે તો ઘરે જાઉં પણ એ રહેવાનું કે ધીમો પડવાનું નામ જ નથી લેતો. 3 મિનિટ થાય ઘરે પત્તા તોય પલળી જાય. કા કેવો રેડો આવી જાય. આ અષાઢ મહિનાનું વસૂલ વારે છે સાહેબ. અષાઢ મહિનામાં વરસાદ નતો થયો ને ત્યાં આસો મહિનામાં પેલા ગાડી ને કોરી કરી જોયું કે હું ભલે ભીનો હોય મને ભલે શરદી થાય તબિયત બગડે પણ મારી ગાડી ને કઈ ન થવું જોઈએ ને. ગાડી જોઈને તો ગુડા ભાંગી જાય. 8 જ વાગ્યા મારો તો ટાઈમે નથી જતો. રોજ આરતી કરવાના હોય ને સાહેબ તો ક્યાં ટાઈમ વહી જાય ખબર ન પડે. ટાઈમ થયો છે 8 વાગ્યા ને 15 મિનિટ નો. એને 8:15 કહેવાય. ધારાબેન ઉઠી ગયા છે. જબરજસ્તી ઉઠાડવામાં આવ્યા છે નહીતર તો ધારા ઉઠે 6 વાગે ઉઠી હોય તો સારું. હાલો અમારા ધારાબેન ને તો મસ્ત 1-1.5 કલાકની નીંદર થઈ ગઈ એટલે ધારાબેન ફ્રેશ થઈ ગયા છે. તો હવે ધારાબેન ને જે ખાવું હોય ને બનાવીએ ને પછી ગરબી રમવા જવું હોય ને આમાં વરસાદનું આ બોલવાની હોયા નથી. આગળ કલાક પેલા પગમાં જીવ નતો, પગ દુખતા હતા, માથું દુખતું હતું ને ગરબી રમવા જાવ. એક કામ કરીએ તારે ગરબી રમવા નથી જવું, તું મને હેરસ્ટાઈલ વાર દે, હું તારે ચણિયા ચોરી પહેરીને હું જાય ગરબી રમવા. હે તું તાર પપ્પા બે ક્યાં રહેજો બરાબર ને સાહેબ. ધારા અમે હેરસ્ટાઈલ વારતા આવડે. ધારા આજે હેરસ્ટાઈલ વારી આમ તો જો હેરસ્ટાઈલ વારી થાકી ગઈ, હચોડી નીંદર આવી ગઈ એટલી હેરસ્ટાઈલ હારું હાલો માથામાં ઘૂસું ના ગોટા કરી દીધા હતા. તો હારું હાલો અમારી તો મા દીકરીની વાતો નહીં ખૂટે. તો કઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.